સ્કિનમાં બહુ જ પિમ્પલ્સ છે કે સ્કિન ક્લિયર કરવું છે. બધાએ મને કમેન્ટ કરીને પૂછે, મેસેજ કરીને પૂછે ઇન્સ્ટાગ્રામમાં કે સ્કિન ક્લિયર કેમ કરો અને શું ડાયટ કરવાનું. તો મિત્રો મારું સ્કિન જો ક્લિયર છે ને, હું મસલ પણ બિલ્ડ કરું છું, હાઈ પ્રોટીન ડાયટ પણ ફોલો કરું છું, પિમ્પલ્સ પણ નથી. કેમ? બીકોઝ ઓફ આ 5 ટિપ્સ તમે પણ ફોલો કરો, 100% રિઝલ્ટ આવશે. વિડીયો સ્ટાર્ટ કરવાની પહેલા જય શ્રી કૃષ્ણ, લેટ્સ ગો. સ્કિન ક્લિયર થવું જોઈએ તો ફર્સ્ટ પોઈન્ટ મિત્રો, તમારી ડાયટમાંથી હાઈ સોડિયમ ફૂડને એવોઇડ કરો અને હાઈ પ્રોસેસ્ડ ફૂડને એવોઇડ કરો. હાઈ સોડિયમ ફૂડ મેઇનલી કેવું હોય કે પછી ડીપ ફ્રાઈડ ફૂડ, નહીં તો પ્રિઝર્વેટિવ વધારે હોય એટલે સ્ટોર કરી રાખે ને, ફ્રિજમાં રાખે પછી બનાવવાનું, એવું ફૂડને એવોઇડ કરો. હાઈ પ્રોસેસ્ડ ફૂડ એટલે એનીથિંગ દેટ ઇઝ જંક, પ્રોસેસ પેકેટમાં ઓપન કરીને ખાવો છો ને, એને અવોઇડ કરી નાખો. શું કામ? એટલે આમાંથી તમારી સ્કિન ખરાબ થવાની બહુ જ ચાન્સ છે. તો પ્રિવેન્ટ કરવા સારું આ કરવું જ પડશે. સમજી ગયા? ફર્સ્ટ એન્ડ ઇમ્પોર્ટન્ટ ફોરમોસ્ટ પોઈન્ટ. મિત્રો સેકન્ડ પોઈન્ટ, શુગર ઇઝ યોર એનિમી. હમણાં શુગર ખાવાથી મરી જશે કરીને કે ના, શુગર ખાવાથી શું થાય હું બતાવું છું. તમે 5 ગ્રામ શુગર ઇઝ ઓકે, યુ કેન કન્ઝ્યુમ પર ડે, પણ તમે જંક વધારે ખાઓ ને, શુગરી ફ્રૂટ, ડેઝર્ટ બધું વધારે ખાઓ ને, ત્યારે 20, 25, 30, 40, 50 ગ્રામ્સ થઈ જાય. વેન ધ શુગર ઇન્ક્રીઝેસ, તમારી સ્કિનને પ્રોબ્લેમ થવા માંડી જશે. નોટ ગુડ. હાઈ ચાન્સીસ તમારી બોડી ફેટ વધારે થાય ને, તમારી હોર્મોનલ ઇમ્બેલેન્સ થાય ને, તમને પિમ્પલ્સ આવવાની ચાન્સ છે. દેટ ઇઝ ધ મેઇન રીઝન શુગરને એવોઇડ કરવું જોઈએ. એન્ડ ઓફકોર્સ શુગર એવોઇડ કરો તો બહુ જ બેનિફિટ છે. હું નથી કહેતો કે કમ્પ્લીટલી એવોઇડ કરો, 1 વીકમાં એકવાર ખાઓ, 20 દિવસમાં એકવાર ખાઓ, પણ એવરી ડે હેવિંગ અ લોટ ઓફ જંક શુગરી ફૂડ ઇઝ નોટ ગુડ. એવોઇડ કરવું પડશે. લોટ ઓફ બેનિફિટ છે, તમારી સ્કિન સારું. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ ધીસ. થર્ડ પોઈન્ટ, પાણી. યુ નીડ ટુ બી હાઇડ્રેટેડ. હમણાં પાણી શું કામ ઇમ્પોર્ટન્ટ? તમારી બોડીમાં કેટલું પાણી હશે ને, દેટ ઇઝ ગુડ. એટલે તમારી યુરિન ક્યારે પણ લાઇટ યલો નહીં તો ટ્રાન્સપરન્ટ રહેવું જોઈએ. આમાંથી તમે હાઇડ્રેટ રહેશો અને તમારી બોડીમાં હીટ જનરેટ થાય તો ઓછું થઈ જશે, પિમ્પલ્સ હોય તો ઓછું થઈ જશે, ક્લિયર રહેશે બોડી. સમજી ગયા? દેટ ડઝન્ટ મીન યુ ડ્રિંક અ લોટ ઓફ વોટર. મેક શ્યોર 3 to 4 liters યોર યુરિન ઇઝ લાઇટ ઇન કલર. ડાર્ક થવા નહીં દેતા. કેમ પાણીને ઇન્ક્રીઝ કરાય? ફર્સ્ટ ઓફ ઓલ તમે એવરી મીલ ખાશો ને, 4 મીલ ખાશો, એના પહેલા એક ½ લીટર પાણી પી લ્યો. 2 લીટર વાંસ થઈ જશે, એના પછી 1-2 લીટર્સ થ્રુ આઉટ ધ ડે કમ્પ્લીટ કરાય. બરાબર? એક ફિક્સ્ડ ટાઈમ રહે તો યુ વિલ ફોલો ઇટ એન્ડ યુ વિલ બી હાઇડ્રેટેડ. સમજી ગયા દોસ્તો? પ્લીઝ અને ભૂલતા નહીં. ફોર્થ પોઈન્ટ, તમારી ડાયટમાં હાઈ અમાઉન્ટ ઓફ વિટામિન સી અને વિટામિન એ રહેવું જોઈએ. વિટામિન સી કેમાં મળશે? સિટ્રસ ફ્રૂટ્સમાં મળશે. ઓરેન્જ, લેમન, મોસંબી, આ બધું ફ્રૂટ્સમાં તમને મળી જશે. તો પ્લીઝ એડ કરો. સેકન્ડ થિંગ, વિટામિન એ. વિટામિન એ ઓરેન્જ કલર વેજીટેબલ્સ ફ્રૂટ્સમાં, કેરેટ, સ્વીટ પોટેટો, ઓરેન્જ ફોર એક્ઝામ્પલ, આમાં તમને ઇઝીલી વિટામિન સી, વિટામિન એ મળશે. વિટામિન સી, વિટામિન એ હોય તો તમારી સ્કિન ક્લિયર અને ગ્લોઈંગ રહેશે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. વિટામિન સી, વિટામિન એ તમે સપ્લિમેન્ટમાં પણ લેવાય, બટ એના પહેલા એક ½ kg to 600 ગ્રામ્સ ફ્રૂટ્સ વેજીટેબલ્સ લઈ લ્યો. ઓવરઓલ માઇક્રોન્યુટ્રિયન્ટ્સ, વિટામિન સી, વિટામિન એ એન્ડ ફાઈબર મળશે. તમે જંક ખાવાનું પણ ઓછું કરી દેશો. સો ઓવરઓલ બેનિફિટ છે અને તમારી ડાયટમાં એડ કરો. ફિફ્થ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમારી ડાયટમાં કુકુંબરને એડ કરો. કાકડી. કાકડીમાં વોટર વધારે છે એટલે પાણીની અંશ વધારે છે. યુ વિલ સ્ટે હાઇડ્રેટેડ. સેકન્ડ, જો તમે હમણાં ડાયટ કરો છો બરાબર, તો પ્રોટીન ઇન્ટેક વધારે છે, હીટ જનરેટ થવાની બહુ જ ચાન્સ છે. તો કુલિંગ ઇફેક્ટ સારું કુકુંબર હેલ્પ કરશે. અને કાકડીમાં કેલોરીઝ ઓછું છે, તમે કેટલું પણ ખાય તો કેલોરીઝ એક્સીડ નહીં થાય, તો યુ કેન હેવ કુકુંબર. હા, તમને આ સમજવું પડશે, કુકુંબર ખાવડાને બહુ જ વધારે ખાશો તો ડાયરિયા થવાની ચાન્સ છે. તો 300 ગ્રામ્સ to 400 ગ્રામ્સ પર ડે ઇઝ ઓકે. થોડુંક લીંબુ નાખીને, થોડુંક મરચુંની ભૂક્કો નાખીને, મીઠું નાખીને ખાઈ લેવાય. બેનિફિટ્સ, કુલિંગ ઇફેક્ટ, keeps you fuller, કેલોરી કમ છે, વેટ લોસ સારું હેલ્પ થશે, અને ફાઇનલી સ્કિન સારું બહુ જ સારું છે. તો આ 5 આઇટમ તમારી ડાયટમાં એડ કરો અને 1 મંથમાં રિઝલ્ટ જોવો મિત્રો. 101% રિઝલ્ટ આવશે અને ક્લિયર સ્કિન હશે. સમજી ગયા? વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક આપી દો અને આવું જ હેલ્થ એન્ડ ફિટનેસ ટિપ્સ ગુજરાતીમાં જોઈએ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. પછી મળશું નેક્સ્ટ વિડીયોમાં. અન્ટિલ દેન ટેક કેર. જય શ્રી કૃષ્ણ.